પશુથી કે મારી હાણા છો એ વાલા પશુથી કે મારી હાણા છો એ તારી નંદી પર યશવારી એ તારી નંદી પર યશવારી ગડાણા દો ગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાદેવ શંભુ હરિઓમ એ ડાકોરના ઠાકોર ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા પણ આવું નથી ગાવું મારે તમારા બધાનો રિસ્પોન્સ તમારા બધાનો શાસકાર જોઈએ છે તમારા બધાના બંધ દરવાજા તમારે 3 વાર ખોલ 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 બોલવાનું છે બોલશો ને બધા મારી સાથે બરાબર મજા કરી આ બાજુ દ્વારિકા જાઓ એટલે દ્વારિકાને સૌરાષ્ટ્રમાં દ્વારકાધીશ મુરલીધર કહેવામાં આવે અને પછી અમદાવાદથી મહેસાણા બાજુ વટો એટલે પ્યોર દેશી ભાષામાં બાપુ એને કોનુડો કહેવામાં આવે અને અમદાવાદથી અમારા નડિયાદ વિસ્તારમાં આવો અમારા ચરોતર પંથકમાં આવો બાપ એટલે ઈ ડાકોરના ઠાકોર તરીકે ઓળખવામાં આવે છે પણ અમારો કેવો ડાકોરનો ઠાકોર એ ડાકોરના ઠાકોર એ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા એ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા હે જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર હે જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર હે દુનિયાનો દાતાર બની તું પ્રેમ બન્યો જય કઠોર ડાકોરના ઠાકોર મારા ડાકોરના ઠાકોર
બાપ આપણે બધા માના પટરાગઢમાં બેઠા છીએ એટલે જેની જેની પણ જોડે ફોન હોય બાપ એન્ડ્રોઈડ ફોન હોય બધાની પોતાના ફોનની 2 મિનિટ માટે સ્પેશિયલી આપણે ભગવતી આયુમાની આરતી ગાવી છે આધુનિક રીતે એટલે સૌને વિનંતી છે કે જેની પાસે ખાલી ફોન હોય એ પોતાનો ફોન ઓન કરી અને ફ્લેશ લાઇટ કરે આપણે માની આરતી ગઈએ સુંદર રીતે 2 મિનિટ માટે પછી પાછા આપણે બધા ભજન તરફ વળશું ત્યારે કે દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય કે આરતી દોણ ગામમાં થાય આરતી આયુ માતની ગવાય દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ मुंबई का मेरे डोनगम का बच्चा बच्चा जय जय श्री राम जय श्री राम। मेरे भारत का बच्चा बच्चा जय जय
जय श्री राम। राम नाम का पी के प्याला राम की धुन में गाएगा। मेरे भारत का, मेरे भारत का, मेरे कच्छ का बच्चा बच्चा, जय जय श्री राम, जय जय श्री राम। तो सतगुरु जी ने पूर्ण दया बिना ए भाई जो ने सपने बड़े नहीं हाथों सत्संग पछी कृपा था ये मारा हाथा गुरुदेव नी हो। अरे तो बाप चढ़ी जाए आवा भजन नो रंग
दे क्रोधी ने क्रोधी लाल चूर पण एवा कामी ने कपटी ने क्रोधी लाल चूर पण ई तो पारकाना ई तो पारकाना दुखे नव दुभाई पारकाना ई तो पारकाना दुखे नव दुभाई आवा दोरंगा भेड़ा रे ए नवा नवा बेसिए जी आवा गुरुना प्रतापे ए जीवाण जीवाण बोलिया मेरा गुरुदेव आवा गुरुना प्रतापे ए दासी जीवाण जीवाण बोलिया पण ई तो नकी 9,84 माजा पण ई तो नकी 84 मा वैदा ये दोरंगा आवा दोरंगा भेड़ा रे आय नवा बेसिए जी दोरंगा भेड़ा रे आय नवा बेसिए आवा दोरंगा भेड़ा रे आय नवा नवा बेसिए 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 बाबा જોરદાર એવા મારા બેન્ચો ઉસ્તાદ તબલા વાદક ભાઈઓને વધાવી લો બાપ ઓધવ ઓધવ કરિયા હે મુજે ગુરુજી વાટુ નેરિયા ઓધવ ઓધવ કરિયા મુજે ગુરુજી વાટુ નેરિયા જાગવાઈ મુંજી માં આવ ઓધવ ઓધવ કરિયા જી જલડી મુંજી માં આવ ઓધવ ઓધવ કરિયા છડો છડો આ પછી ए ओधव ओधव करिया मुझे गुरुजी वाटू नेरिया ओधव ओधव करिया मुझे गुरुजी वाटू नेरिया जगबाई मुंजी मां अब ओधव ओधव करिया जी जलड़ी मुंजी मां अब ओधव ओधव जाय ओधवरा आ પછી आ मुझो कछड़ो ઓધવ ઓધવ
ઢોલ નગારા શરગે બાપા ઓધવરામની આ તો સવારી લાગે બાપા બાલરામની આ તો સવારી લાગે જખો ગામથી રમવાને શ્રી આવ્યા ઓધવરા એ વાઢાઈ ગામથી રમવાને શ્રી આવ્યા વાલરા એ જખો ગામથી રમવાને શ્રી આવ્યા ઓધવરા વાઢાઈ ગામથી રમવાને શ્રી આવ્યા ઓધવરા ઓધવરામ નામ કેરું વાલું લાગે મને ઓધવરામ નામ કેવું વાલું લાગે જો મારા બાપાની સવારી લાગે એ વાગે ઢોલ નગારા શરણાઈ વાગે વાગે ઢોલ નગારા શરણાઈ વાગે આ તો ઓધવરામની બાપા સવારી લાગે જાય ઓધવરામ એ બાપા ઓધવરામની આ તો સવારી લાગે ઓધવ ઓધવ નામ રમે છે આજે નર ને નાર એ નાના મોટા રાશ્રમી બાપાની બલિહારી મારા ગુરુજીની લીલા આજે ન્યારી લાગે મારા વાલરામની લીલા આજે નારી લાગે આ તો બાપા મારા ઓધવ નામની સવારી લાગે બાપા ઓધવ નામની સવારી લાગે હો નવલા ખૂનો મેળો મારી નવલા ખૂનો મેળો નાડી મેળે રમવા આલો ને બા
મા બાપ ડોણા ગામે જાઉં તો હે મારી આયુ માને તેડાવો ડોણા ગામે જાઉં તો હે મારી આયુ માને તેડાવો આયુ માં એ આવે તો માડી મારા ધારા કામે ઉકેલે જો જગાડાની જીલાણ આઈ મારી વારે વેલા આવે જો ડોળા ગામની આયુ માં મારી વારે વેલા આવે જો પ્રેમ से बोलिए आयु मातनी जय मढ़वाड़ी आशापुरा मात की जय અનુમોદના કરવાની જરૂર છે. આપું એ મોટું પુણ્યનું કામ છે, આંગળી ચીંધવી એથી પુણ્યનું કામ છે, અને અનુમોદના કરવી તાળી પાડવી એ વળી એથી વધારે પુણ્યનું કામ છે. એટલે વાત એવી છે કે જિંદગી મળવી એ નસીબની વાત છે, મોત મળવો એ સમયની વાત છે, પણ મર્યા પછી કોકના હૈયામાં જીવતા રહેવું એ કરેલા કર્મની વાત છે. આપણો કર્મ સારો હોય તો જગત યાદ કરે સાહેબ. અહીંયા પૂજ્ય માતાજી આયુમાનો ભવ્ય મંદિર બનતો હોય અને અહીંયા મોટી તકતી પણ લાગશે. મને એવું લાગે છે દાતાઓની નામાવલી પણ જાહેર તો થશે જ, અને એમાં જે કોઈ દાતાઓ સાહેબ દાન આપશે એ યુગો યુગો સુધી વંચાશે સાહેબ. આ એક સુંદર ઐતિહાસિક અવસર ડોણ ગામના તમામ ભાવિકોને મળ્યો છે. એમાં એક ભાવિકની મને ચિઠ્ઠી આવી છે. મને તો એમ થાય છે કે 3 વાગ્યા છે, બ્રાહ્મણનો દીકરો છું, અને વળી એવા 4-5 ભાવિકો તૈયાર થઈ જાય તો મને બોલવાનો વિશેષ આનંદ થાય. પણ એક એવા ભાવિકની જાહેરાત આવી છે, હું વાંચું છું જરાક. માતાજીના આ જે મંદિર છે એના જીર્ણોદ્ધાર ફંડ માટે 1,51,100 રૂપિયા 1,51,100 રૂપિયા શ્રી રમેશભાઈ ગોપાલજી બદ્રા પરિવાર ડોણ હસ્તે હરિઓમ એન્ટરપ્રાઇઝ 1,51,100 રૂપિયા શ્રી રમેશભાઈ ગોપાલજી બદ્રા પરિવાર હસ્તે હરિઓમ એન્ટરપ્રાઇઝ. હરિઓમ એન્ટરપ્રાઇઝ 2 નામ છે હસ્તેમાં. ધન્યવાદ. શ્રી રમેશભાઈ ગોપાલજી બદ્રા પરિવાર ડોણ તરફથી આપણને 1,51,100 રૂપિયા માતાજીના આ મંદિરના જીર્ણોદ્ધાર ફંડમાં મળ્યા છે. અને હું વાત એ કરતો હતો, હજી મને તો આવા 4-5 નામ ખપે છે. હું તો પોતે બ્રાહ્મણ છું એટલે અમને સારા કામ માટે કાંઈ ટકો નાખવા વાંધો ના આવે, પણ વરી કોકના હૈયામાં માતાજી બેસી જાય ને 4-5 નામ આવે તો આજનો કાર્યક્રમ પણ 4 ચાંદ લાગી જાય. ઠીક, શીતલબેન સુંદર મજાની શરૂઆત કરી, સુંદર મજાનો લોકગીત ભજન માની ભાવવંદના કર્યા. એકવાર જોરદાર તાળીઓથી આપણે શીતલબેન બારોટને વધાવી લઈશું. વાત આવી, માતા બહેનો બેઠા છે, યુવાન બેઠા છે, એટલે વાત આવી. મને પરમ દિવસે મારા પરમ સદય પરમ મિત્ર એવા કચ્છી આશ્રમ ના ટ્રસ્ટી પઠાઈ સાહેબ, હા પઠાઈભાઈ મારા મિત્ર થાય, વડીલ થાય, અવારનવાર ફોન પર મળતા હોય. એટલે પઠાઈભાઈએ મને એક યાદી પણ મૂકી હતી કે મારા જ્યાં જ્યાં કચ્છમાં પ્રોગ્રામ થાય તમે હંમેશા માટે બાપાને યાદ કરો છો. એટલે મને એક લાડુનો પેકેટ મોકલાયો હતો પ્રસાદી તરીકે. પઠાઈભાઈ બોલો, હું કેટલો ભાગ્યશાળી કહેવાય. કચ્છી આશ્રમમાંથી મને પેકેટ આવ્યો લાડુનો. વધાવો તાળીઓથી મને. હે માતું વાણી શક્તિ ભક્તિ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્यै 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 નમો નમઃ નમસ્તસ્यै 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 નમો નમઃ. આજરોજ ડોણ ગામે જ્યાં માં આયુના ધામે આપણે સૌ ભેગા મળ્યા છીએ, ત્યારે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા માં આયુના ચરણોમાં હું અહીંથી કોટી કોટી વંદન કરું છું, તથા દાદા દેવન દાદાના ચરણોમાં અહીંથી કોટી કોટી વંદન કરું છું. મારા વડીલો, માતાઓ, બહેનો, શરૂઆત કરતા પહેલા માં આયુના ચરણોમાં ફક્ત એક પંક્તિ રજૂ કરીશ. હે ગાવા ગાવા માંડી આયુ તમારા ગીત, હે ગાવા ગાવા મૈયા આયુ તમારા ગીત. ત્યાં તો શબ્દના એસી માળા માડી જ્યાં પૂરા થયા રે જી. ગાવા ગાવા માડી આયુ તમારા ગીત, ત્યાં તો શબ્દના સીમાડા માડી જ્યાં પૂરા થયા. સમયને ધ્યાનમાં રાખી જ્યાં સુધી મને ખબર છે અને હું જોઉં છું, આપણે અહીંયા મુંબઈથી આપણા ભાઈ બહેનો વધારે સંખ્યામાં જોવા મળે છે. જ્યાં સુધી મને ખબર છે, મુંબઈમાં તમે કરોડો રૂપિયા ખર્ચી અને તમે તમારા ઘરમાં રહેતા હો છો, પણ એ કરોડોની મોજ મૂકીને તમે જ્યારે તમારા ગામમાં આવો છો ત્યારે એનો આનંદ કંઈક અનેરું હોય છે. અને માળ ઉપર માળ ચડાવીને તમે ત્યાં રહેતા હો ત્યારે કોઈ જૂની વસ્તુઓ ભૂલાઈ જાય છે એવું મને લાગે છે, જે આપણા વડીલોને ખબર છે. ઘરની બહારનું આંગણું આજે જોવા નથી મળતું. ઘરની બારે ડેલી ઠક ઠકાવીને માણસ અંદર આવતા, એની જગ્યાએ આજે ડોરબેલ આવી ગયા છે. ઘરની બારે ગોખમાં આપણી માડી, આપણી દાદીમાઓ દીવા કરતી, એ આજે જોવા નથી મળતું. ત્યારે એ બધી વસ્તુઓને યાદ કરતા કવિ મણિભાઈ કપુરિયાની એક નાનકડી એવી રચના છે, ઝાંપો. એ અહીંથી આ માનો ખોડો છે મારા માટે, મારી કાલી ગેલી વાણીમાં હું રજૂ કરું છું. કવિ જ્યારે કોઈ રચના ગોતવા માટે એક ગામના વગડાથી દૂર જાય છે અને ત્યાં એને કોઈક વેરાન વગડું દેખાય છે અને કવિ ત્યાં એક ઝાંપો હોય છે. કોઈ એક ગામમાં ક્યારેક એક સમયે ગામ કાશ્મીરના કટકા જેવું હશે, પણ ત્યાં હવે ખાલી ફક્ત નિશાનીઓ રહી છે. ત્યાંની દિવાલો ભગત એવી કે આપણે અડીએ ને તો પડી જાય. અને ત્યાં એક ઝાંપો હતો અને ઝાંપાની બાજુમાં થોડીક જગ્યા જ્યાં એક માણસ આડો થઈ અને અંદર પ્રવેશે. એ ઝાંપાની અંદર કવિ પ્રવેશે છે અને ત્યાં કોઈ પાડીઓ ગોતે છે. પહેલાના સમયમાં પાડિયા હતા ને, એના આપણે એના લેખો, એના કોઈ એના ઇતિહાસો, તો કવિ પાડીઓ ગોતે છે પણ કવિને કોઈ પાડીઓ જડતો નથી. ત્યારે કવિ પાછો વળે છે ત્યારે ઝાંપામાંથી પાછો જરાક ત્રાસો થઈને બહાર નીકળે છે ને, ત્યારે ઝાંપો એને અડે છે. અને કવિ મણિભાઈ કપુરિયાની રચના કે ઝાંપો બોલે છે, કવિરાજ સાંભળ, મને કાન માંડ, હું હજી જીવતો છું. ત્યારે કવિ મણિભાઈ કપુરિયાની રચના ઝાંપો શું કહે છે? હેજી ગામને પાદર રાત દી ઉભો, કે હું જીવતો ઝાંપો રે. ગામને પાદર રાત દી ઉભો, હેજી હું જીવતો ઝાંપો રે. કે ઉભા ઉભા મેં તો રાત દી જોયા, કે જી ઉભા ઉભા મેં તો આંખથી જોયા, પૂન ને પાપો રે. ગામને પાદર રાત દી ઉભો. એ કવિરાજ, તું મને કાન માંડ, હું હજી જીવતો છું. આ ગામ એક સમયમાં કાશ્મીરના કટકા જેવું હતું, પણ હવે તો ફક્ત નિશાની છે.
ત્યારે એ ઝાંપો આગળ કવિને કહે છે કે મેં શું જોયું કવિરાજ કે સુરવીરોના સબ મેં દીઠા કરે મોત ને મીઠા રે સુરવીરોના સબ મેં દીઠા કરે મોત ને મીઠા રે પારકી પીડાએ પ્રાણ લીધા જેણે પારકી પીડાએ પ્રાણ દીધા એને અંજલિ આપો રે ગામને પાદર રાત દીવો એ કવિરાજ આ ગામના દીકરાઓ જ્યારે નાના હતા ત્યારે આ ઝાંપા મારી પાછળ થપોદા રમતા મને ઝૂલતા કવિરાજ અને આ ગામ કાશ્મીરના કટકા જેવું હતું અને જ્યારે આ ગામની અંદર 1500 જેટલું ગૌધન આ ગામની અંદર રહેતું હતું 18 વર્ણના લોકો આ ગામની અંદર રહેતા હતા 1500 જેટલી ગાવડીઓ આ ગામમાં રહેતી અને જ્યારે કોઈ ચોર બારોટિયાઓ આ ગાયોને વાળવા આવતા ને કવિરાજ ત્યારે એક 20-25 વર્ષનો જુવાન પોતાના ઘોડા ઉપર સવાર થઈ પોતાના ઘોડાની લગામ મોઢામાં રાખી અને પોતાના દફતરમાં બંને તલવારો માંડીને મારા ઉપરથી ટપી ગયો તો કવિરાજ ત્યારે એક વખત મને એમ થયું કે જે દીકરો મારા ઉપર ઝૂલતો તો આજે મને ટપીને ગયો છે પણ જ્યારે એની પીઠ જોઈને કવિરાજ ત્યારે મને એમ થયું કે આજે મારો યુવાન ગૌધણ માટે રક્ષા કરવા નીકળ્યો છે અને યુવાન કેવો સાહેબ કે 20-25 વર્ષનો યુવાન જેના 3 દિવસ પહેલા ભગત લગ્ન થયેલા 3 દિવસ પહેલા એના લગ્ન થયેલા એની આંખમાં હજી શ્રૃંગાર રસ હતું અને જ્યારે ગૌધણ માટે નીકળ્યો ને સાહેબ ત્યારે એ શ્રૃંગાર રસમાંથી ક્યારે એની આંખમાં વીર રસના બખિયા ટપાઈ ગયા કવિરાજ એ ધ્યાનમાં ન રહ્યું નિખિલ સાહેબ અને જ્યારે 20-25 વર્ષનો ચારણ બાગડતા ધીમા પર કરી અને બંને ઘોડા ઉપર સવાર થાય છે અને કોઈ દેવી પૂજકનો દીકરો જેટલી સ્પીડથી તરબૂચને કાપી નાખે કોઈ ગરુડ જેટલી સ્પીડથી પોતાનું શિકાર પકડી લે અને આપણો યમરાજ જેટલી સ્પીડથી આ કરોડો માણસની વચ્ચે કોઈ એક માણસને પકડી લે એ રીતે જ બંને હાથોથી તલવાર ફરાવતો જ્યારે બધા બારોટિયાને મારી નાખે છે ત્યારે ગામમાં ઢોલીઓ હોય છે ઢોલી વિચારે છે કે અમારાથી તો આ યુદ્ધ થવું શક્ય નથી ત્યારે ઢોલી પોતાના ઢોલ લે છે અને જેમ ડાકલાની પડ થપથપાટ વાગતી હોય એમ ઢોલીઓ ઢોલ વગાડી અને ઈ યુવાનને પ્રોત્સાહન આપે છે અને મંદિરમાં મહારાજ બેઠા છે ત્યારે મહારાજ વિચારે છે કે અમારા ગામનો કોઈ 20-25 વર્ષનો યુવાન આજે યુદ્ધના મેદાને ચડ્યો છે ત્યારે એ પોતાના શ્લોક દ્વારા યુવાનને પ્રોત્સાહન આપે છે અને 18 માંથી 16 જેટલા બારોટિયાને માર્યા પછી બે બારોટિયાઓ ઝાડની પાછળથી ઉભા જ્યારે એના છાતીમાં ભાલા નાખે છે ને કવિરાજ ત્યારે મારો 20-25 વર્ષનો યુવાન ત્યાં શહીદ થાય છે રણ મેદાનમાં એ શહીદ થયેલા યુવાનમાં જ્યારે ભાલા છાપ્યા હોય છે ત્યારે એના શરીરમાંથી લોહીની ધારા વહે છે અને એનું સબ ભગત જ્યારે ઝાંપાની અંદર પ્રવેશ કરે છે અને એના લોહી નીતરતા કપડા મને અડ્યા છે ને કવિરાજ એટલે હું હજી જીવતો છું આગળ સમયને ધ્યાનમાં રાખીને આગળ જ્યારે મણિભાઈ કપૂરિયાની કવિતા મણિભાઈ કપૂરિયા લખે છે દીકરી માટે આપણે સૌ જાણીએ છીએ કે દીકરી સ્ત્રી ભગત એક એવો પાત્ર છે જે પોતાના એક જીવનમાં 4 પાત્રો ભજવે છે એનો જન્મ થાય છે ત્યારે તે દીકરીનું પાત્ર ભજવે છે ભાઈ સાંઈરામ લખે છે કે પારણો જ્યારે પુખ્ત વયનો થાય ને ભગત ત્યારે ઝૂલો બની જાય છે દીકરી જન્મતા વેત દીકરીનું પાત્ર ભજવે છે થોડીક મોટી થાય ત્યારે બહેનનું પાત્ર ભજવે છે એનાથી આગળ ત્રીજું પાત્ર આપણે જોવા જઈએ તો એ પોતાના પતિના પત્નીનું પાત્ર ભજવે છે અને સૌથી છેલ્લે એ માનું પાત્ર ભજવે છે ત્યારે મારો મોબાઈલ કોઈ આપતો ને ક્યાં ગયો લિંક ટૂટી નથી ને લખે છે કે ધમહાણો ધીડી ધૂળ માં દીઠી મને મારતી થાપો રે ધમહાણું ધીડી ધૂળ માં દીઠી
મને મારતી થાપો રે. ધીડી તમારા કદાચ તમારા માટે નવો શબ્દ હશે. ધીડી એટલે દીકરી. ધમહાણું ધીડી ધૂળમાં દીઠી મને મારતી થાપો રે. કે ઈરે બેની બાને બાંધીને હાલ્યો એક કેસરી સાફો રે. ગામને પાદર રાત દીવો. કવિરાજ, જ્યારે 10 અને 12 વર્ષની દીકરીઓ મારા આંગણમાં રમતી, મારી પીઠ ઉપર થપોદા રમતી, ત્યારે મેં એમને જોયા છે. અને આજે એ દીકરીને જ્યારે કોઈ કેસરી સાફા વાળો એનો રાજા એનો પતિ લઈ જાય છે ને સાહેબ, અને એ દીકરીની આંખમાંથી જે આંસુ પડે છે ને એ મારા ઉપર પડ્યા છે કવિરાજ, માટે હું હજી જીવું છું. દીકરી પાત્રે એવું છે સાહેબ. છેલ્લી 2 મિનિટનો એક પ્રસંગ મને યાદ આવે છે. એક ગામડું ગામ, એમાં એક દીકરી જેની માતા નથી. ફક્ત 2 મિનિટ આપને લઈશ, બહુ મજા આવશે. ગામડું ગામ, 22 વર્ષની દીકરી જેની માતા નથી. એના પિતાએ એને માતાનું પ્રેમ આપ્યું છે, પિતાનું પ્રેમ આપ્યું છે, દાદાનું પ્રેમ આપ્યું છે, દાદીનું પ્રેમ આપ્યું છે. જે કયો એ દીકરી માટે એનો બાપ છે. અને આજે સમય એવો આવ્યો છે કે દીકરીની ઉંમર થઈ ગઈ છે અને દીકરીનો બાપ એના લગ્ન કરાવે છે. દીકરી સાસરે જાય છે. ટૂંકમાં પ્રસંગ લઈ લો. દીકરી સાસરે જાય છે. 2-3 મહિનાનો સમય નીકળી ગયો છે. 2-3 મહિના બાદ તમે તમારા પિયરે પાછા આવો ને, એટલે દીકરી પાછી આવે છે અને બંને જમણવાર પતાવી અને દીકરી અને બાપ બેઠા હોય છે. ત્યારે બાપ એટલું પૂછે છે કે દીકરી, તારા સાસરિયામાં બધું બરાબર? ત્યારે દીકરીની આંખ ભીની થઈ જાય છે. દીકરીની આંખના ખૂણા ભીના થઈ જાય છે અને દીકરી કહે છે કે જી પિતાજી, બધું બરાબર. ત્યારે બાપનું હૃદય છે ને સાહેબ, એ તો જેને વડાવ્યો હોય એને જ ખબર હોય. ત્યારે બાપ કહે છે કે ના દીકરી, તારી આંખમાં આંસુ છે, તને કાંઈક તકલીફ છે. ત્યારે દીકરી કહે છે કે બાપ, હું આજે તમારા ઘરે પહેલી વાર અને છેલ્લી વાર આવી છું. અરે ના મારી માં, તારે આવું ના બોલાય. ત્યારે દીકરી કહે છે કે પિતાજી માફ કરશો, પણ મારું સાસરિયું બહુ જ ખરાબ છે. મારી સાસુ બહુ ખરાબ છે, મને બહુ ત્રાસ આપે છે, હું જીવી નથી શકતી બાપ. અને હું ખાનદાની બાપની દીકરી છું, હું તમારા ઘરે પાછી ના આવું. હું મૃત્યુને ભેટી લઉં પણ તમારા ઘરે પાછી ના આવું. ત્યારે બાપ દીકરીને કહે છે કે બેટા, હું તને મરતો ન જોઈ શકું, તારો બાપ હજી જીવે છે, તું એક કામ કર. દીકરી કહે છે કે જી બાપ, હુકુમ કરો. ત્યારે બાપ કહે છે કે હું તને એક દવા આપું છું 60 દિવસની. એ તું તારી સાસુને જમવામાં કે દૂધમાં કે ગમે એમાં ભેળીને આપી દેજે. 50 દિવસ સુધી તું આ દવા આપતી રહેજે. તારી સાસુ 50 દિવસ પછી માંદી પડશે, 10 દિવસ માંદી રહેશે અને 60મા દિવસે મૃત્યુ પામશે. એટલે કોઈને ખબર નહીં પડે કે બધાને એમ લાગશે કે તમારા સાસુ બીમાર હતા અને એમનું મૃત્યુ થયું. દીકરી કહે છે જી પિતાજી. દીકરી સાસરે પાછી જાય છે. જેવી રીતે પિતાજીએ કહ્યું હતું એવી રીતના દરરોજ એને દવા આપતી રહે છે. પણ બાપની એક શરત હતી. એ શરત શું હતી કે બાપે કીધું હતું કે બેટા, આ દવા તને 60 દિવસ આપવાની છે. હવે તારી સાસુ તારી પાસે ફક્ત 60 દિવસ છે, તો તારી સાસુનું તને તારી માની જેમ ધ્યાન રાખવાનું છે. એ તને મેણા ટોણા મારે કે તને સંભળાવે કે તને મારે, પણ તને એને રાતે પગ દબાવી દેવાના, તને એની ખૂબ સેવા કરવાની. એ તને ભલે ગમે એટલું ખરાબ કે, પણ તને એને સારું રાખવાનું. દીકરી કહે છે ભલે. 10 દિવસ નીકળ્યા, 20 દિવસ નીકળ્યા. દીકરી સાસુ પ્રત્યે એટલો પ્રેમ બતાવે છે કે દીકરીને મનમાં ખબર છે કે મારા સાસુ 60 દિવસ છે, પછી તો વેલિડિટી પૂરી થઈ જશે. એટલે ખૂબ પ્રેમ આપે છે. અને સાસુનો સ્વભાવ કેવો સાહેબ કે બાજુના પડોશીના ઘરે જાય એટલે એમ કે મારી જે દીકરાની વહુ છે એને કાંઈ કામ આવડતું નથી, આમ છે તેમ છે. અને જ્યારે એ દીકરી એ બાજુના ઘરે જાય અને એની સાસુની જે મિત્રો હોય ને એ બધી એને એમ કે તારી સાસુ તો આમ કે છે કે તને કાંઈ ખાવાનું બનાવતા નથી આવડતું, તું કોઈ સેવા નથી કરતી. ત્યારે દીકરી શું કે, ના માં, મારી સાસુના મનમાં એવું કાંઈ ન હોય, એ તો મારી માં સમાન છે, તમે એમના વિશે એવું કાંઈ ન બોલો, એમના હૃદયમાં કાંઈ નથી હોતું. જ્યારે 10 દિવસ આ વાત ગામની બધી બાયું સાંભળે છે અને 20 દિવસ બાદ જ્યારે એ સાસુ પાછી પડોશીઓના ઘરે જઈને જ્યારે એની દીકરાની દીકરી જે પત્ની છે એના જે કવખાણ કરે કે મારી
આપણા દીકરાની વહુ આવી રીતના કરે છે ત્યારે ગામની બધી બાઈઓ એમને કે માડી તમે શું કામ તમે ખોટું બોલો છો? તમારી વહુ તો ભગવાનના રૂપ જેવી છે, તમારી બધી સેવા કરે છે, તમારા પગ દબાવી આપે છે. રાતે સાસુ સૂતા હોય ને ત્યારે ઈ વહુ જાય અને એમના પગ દબાવે, દો માડી તમારા પગ દબાવી દઉં. ત્યારે સાસુ લાત મારે કે તું મારા પગ ન દબાવ, તું મારી બાજુમાં ના આવ. તોય દીકરી માના પગ દબાવે, ના માં તમે મારા માં સમાન છો. તમારા મનમાં એવું કાંઈ ન હોય. જ્યારે 30 દિવસનો સમયગાળો ભગત વીતી ગયો છે અને પછી સાસુની આંખ ખુલે છે કે મારી વહુ આખો દિવસ મારી સેવા કરે છે, હું એને ગમે એટલું ખરાબ કહું પણ એ મને ક્યારે ખરાબ નથી કહેતી. ત્યારે આખી સવાર આખી રાત એ સાસુ રોઈને કાઢે છે અને એને અનુભવ થાય છે કે ના, મારી વહુ મારા માટે બધું જ છે. ત્યારે સવારનો જેવો સૂરજ ઉગે છે એટલે એ સાસુમાં પોતાની વહુના કક્ષમાં જાય છે અને ભેટીને રડી પડે છે કે દીકરી મને માફ કરજે, મારી ભૂલ છે, તું મારા માટે બધું જ છો પણ હું તને ક્યારે સમજી નથી શકી. મેં તારા ઘણા મેણા ટોળા પડોશમાં કર્યા છે, એના માટે મને માફ કરજે દીકરી. અને બંને દીકરી અને સાસુ બંને ભેટીને ભગત રડે છે. 40 દિવસનો સમય વીતી ગયો છે. દીકરી ફરીથી પોતાના પિયરમાં પાછી જાય છે અને દોટ દઈને બાપને ભેટીને રડે છે અને કહે છે કે બાપ તમે ગમે ઈ કરો પણ મને મારી સાસુ નથી ખોવી. મારી સાસુના સ્વભાવમાં ઘણો પરિવર્તન આવી ગયો છે. જેટલું હું એમને રાખું છું એનાથી વિશેષ ઈ રાખે છે. હવે મારી સાસુને કાંઈ થવું ન જોઈએ, તમે દવાનો કોઈક ઈલાજ બતાવો. ત્યારે એ ગરીબ બાપ, ગામડાનો બાપ જવાબ આપે છે કે દીકરી હું તારો બાપ છું, હું તારા પરિવારમાં કોઈને મારું એવી મારી ક્યારે નીતિ નથી હોતી. ત્યારે વહુ જવાબ આપે છે દીકરી બાપને કે બાપ તમે જે દવા આપી છે હવે 40 દિવસનો સમય વીતી ગયો છે, 20 દિવસમાં મારી સાસુનું મૃત્યુ થશે. ત્યારે ગામડાના બાપનો જવાબ સાહેબ સાંભળજો કે દીકરી ઈ તો તને શીખવાડવા માટે મેં દવા આપી હતી, બાકી એમાં કોઈ ઝેર નથી કે એમાં કોઈ મારવાની દવા નથી, ઈ તો શક્તિની દવા છે. ફક્ત અને ફક્ત તને સમજાવવાની જરૂર હતી કે તું તારી સાસુને માં સમાન ગણીશ, એને પ્રેમ આપીશ, એનું બધું કામ કરીશ, ઈ જે કે એમાં તું તારો રાજીપો વ્યક્ત કરીશ તો તારી સાસુ પણ તારા માં સમાન છે. અને બાપ અને દીકરી બંને ભેટીને રડે છે સાહેબ. ત્યારે આ આપણા ગામડાના સંસ્કારો છે. કહેવાનો ભાવાર્થ કે આજના જમાનામાં ઘણા બધા ઝઘડાઓ થતા હોય પણ જેમ રમેશભાઈએ કીધું એમ કે તમે તમારી સાસુને જ્યારે માં સમાન ગણો છો ત્યારે તમારા સાસુનો અને તમારો પ્રેમ અખૂટ હોય છે. છેલ્લે સમયના અભાવે આયુ માતા માટે એક કડી ગાઈ લો. ઉસ્તાદે કીધું ગાજો, મેં કીધું બધા ભજી વિંદા છડ્યો પણ એકડી કડી ગાઈ છડ્યું. મારી પ્રિય રચના અને મારી શું કહેવાય ફરમાઈશ છે. આવડું બધું સાંભળી લીધું તો ગમે એમ આય સાંભળી લેજો. હે તારી ભક્તિ નો બેખ મેં તો લીધો ભવાની માં, ચરણ કમળ માં રાખજો. હે તારી ભક્તિ નો બેખ મેં તો લીધો આયું માં, ચરણ કમળ માં રાખજો. માયાનો છોડ્યો છે કેડો, હે મને લાગ્યો આયુમાં તારો નેડો. હે મેં તો માયાનો છોડ્યો છે કેડો, મને લાગ્યો આયુમાં તારો નેડો. હે મને જોગમણી રોજ રોજ કે જો ભવાની માં, ચરણ કમળ માં રાખજે. હે પ્રેમ રાખીને આંખમાં તું લેજે,
મારે પ્રેમ રાખીને આંખમાં તું લેજે, મુજ છાએ પ્રકોપથી રેજે. મને આયુમાં સંતોએ માર્ગ ચીંધ્યો ભવાની માં, સંતોએ માર્ગ ચીંધ્યો ભવાની માં, ચરણ કમળ માં રાખજો. મને સંતોએ માર્ગ ચીંધ્યો ભવાની માં, ચરણ કમળ માં રાખજો. તારી ભક્તિનો ભેખ મેં તો લીધો ભવાની માં, ચરણ કમળ માં રાખજે. માં ચરણ કમળ માં રાખજે, માં ચરણ કમળ માં રાખજે, આયુમાં ચરણ કમળ માં રાખજે. બોલીએ શ્રી આયુ માત કી જય. આપ સૌએ મને આટલા પ્રેમથી સાંભળ્યું તે બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.